દાહોદ બ્લાઇન્ડ વેલફેર સ્કૂલ ખાતે યોજાયો પંચમહાલ અને ખેડા જિલ્લાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો। ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમોની અંદર એક આ કાર્યક્રમ ગુજરાત મધ્ય જન ઉમંગ મહોત્સવ 2025-26 જે આજે દાહોદ બ્લાઇન્ડ વેલફેર સ્કૂલ ખાતે યોજાયો હતો, જેની અંદર આખા ગુજરાતના જિલ્લાઓ પૈકી પંચમહાલ, ખેડા સહિત અલગ અલગ જિલ્લાઓના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં બાળકોની અંદર શારીરિક ખામી જેમ કે લો વિઝન, લો હિયરિંગ, હેન્ડીકેપ આવા અલગ અલગ બીમારીથી જે બાળકો પસાર થઈ રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ રાસ ગરબા, લોકનૃત્ય, લોકવાર્તા, દુહા, છંદ, ચોપાઈ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને સર્જનાત્મક કારીગરી જેવી અલગ અલગ સરકારના હેઠળ રમાતી પ્રવૃત્તિઓને આગળ વધાવી છે અને આ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકાર આવા બાળકો માટે જે કાર્યક્રમ કરી રહી છે તેનાથી બાળકની અંદર રહેલી જે શક્તિઓ છે તેને બહાર લાવવા પ્રયત્ન કરી રહ્યા છે। દાહોદ જિલ્લા યુવા વિકાસ અધિકારી જિગ્નેશભાઈ ડાભી અને બ્લાઇન્ડ વેલફેરના મેનેજિંગ ટ્રસ્ટી યુસુફ કાપડિયા કે જેઓ હંમેશા બાળકો માટે આગળ વધે અને તેમને સ્ટેજ મળે તેવી કામગીરી કરી રહ્યા છે અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ઝાલોદ તાલુકાના વ્યાયામ શિક્ષક પિનલ પટેલ કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડ્યો હતો।